હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ધોરણ 11નું ગાલા અસાઇનમેન્ટનું નામાના મૂળ તત્વોના સેક્શન એનું યથાર્થ એમસીક્યુનું સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે. વિભાગ એ, ભાગ 1, પ્રકરણ નંબર 1. હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? તો જવાબ ડી, નાણાંનું સ્થિર મૂલ્ય. બીજો પ્રશ્ન, ધંધાના માલિક દ્વારા ધંધા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને શું કહે છે? એ, મૂડી. ત્રીજો, 1 વર્ષથી વધુ સમયની મિલકતોને શું કહે છે? જવાબ સી, બિનચાલુ મિલકત. ચોથો પ્રશ્ન, અંગત વપરાશ માટે લીધેલ રોકડથી માલિકનું શું ઘટે છે? તો ઓપ્શન નંબર સી, મૂડી ઘટે છે. પછી વર્તમાન સમયમાં કઈ હિસાબી પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે? ઓપ્શન બી, દ્વિનોંધી નામા પદ્ધતિ. ભાગ 1, પ્રકરણ નંબર 2 નો પહેલો પ્રશ્ન, ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? ઓપ્શન ડી, નાણાં મૂલ્ય સિવાયનો વ્યવહાર. બીજો પ્રશ્ન, ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? ઓપ્શન નંબર એ, 2 પ્રકારના હોય છે. જે વ્યવહારમાં માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેને કયો વ્યવહાર કહે છે? ઓપ્શન નંબર એ, ઉધાર વ્યવહાર. ચોથો પ્રશ્ન, લીધેલી લોનનું ખાતું એ કયા ખાતાનો પ્રકાર છે? એ, વ્યક્તિ ખાતાનો. દુકાન માટે તોલ માપના સાધનો ખરીદ્યા કયા ખાતે રકમ ઉધાર થશે? ઓપ્શન નંબર ડી, ડેડ સ્ટોક ખાતે. ભાગ 1, પ્રકરણ નંબર 3. પહેલો પ્રશ્ન, વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવિષ્ટ થતા વેરાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. ઓપ્શન નંબર એ, પરોક્ષ વેરા. બીજો પ્રશ્ન, નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા હતો? સી, મૂલ્ય વૃદ્ધિ વેરો. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ પર વસેક પહેલા ન હતો? ઓપ્શન નંબર ડી, ખરીદ વેરો. ચોથો પ્રશ્ન, વસ્તુઓ અને સેવાઓ કરના અમલનું વર્ષ ખાલી જગ્યા હતું 2017. પ્રશ્ન નંબર 5, રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? ઓપ્શન નંબર એ, સીજીએસટી પ્લસ એસજીએસટી અથવા તો યુટીજીએસટી. ભાગ 1, પ્રકરણ નંબર 4. પહેલો પ્રશ્ન, આમ નોંધ એ હિસાબી વ્યવહારનો ખાલી જગ્યા છે? તો કે મૂળભૂત ચોપડો છે. પ્રશ્ન નંબર 2, નમૂના તરીકે માલ જાય તો ખાલી જગ્યા ખાતે ઉગારાય. એ, જાહેરાત ખર્ચ. ત્રીજો પ્રશ્ન, હર્ષને ચૂકવવાના ₹6000 પ્રેમે કબૂલ્યા. આ વ્યવહારમાં કયું ખાતું જમા થાય? પ્રેમનું ખાતું. કસરમાં વેપારીઓ વચ્ચે શું હોય છે? એ, સમજૂતી. કાચી નોંધ પહેલા કયા નામે ઓળખાય છે? ટાંચળ નોંધ નામે ઓળખાય છે. ભાગ 1, પ્રકરણ નંબર 5. પહેલો પ્રશ્ન, વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે? ડી, પાકા સરવૈયામાં. એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ. આ હિસાબી વ્યવહારો રજૂ કરવાની કઈ પદ્ધતિ છે? એ, અમેરિકન. પ્રશ્ન નંબર 3, માલની રોકડ ખરીદી થાય ત્યારે શું આવે? તો કે બી, એક વધે અથવા અન્ય ઘટે. ચોથો પ્રશ્ન, મહેસૂલી ખર્ચા ચૂકવવાના બાકી થાય ત્યારે? ઓપ્શન નંબર ડી, મૂડી ઘટે છે અને દેવું વધે છે. ધંધામાંથી માલની અન્ય રીતે જાવક થાય ત્યારે? સી, મિલકત ઘટે, મૂડી ઘટે. ભાગ 1, પ્રકરણ નંબર 7. રોકડ મેળ પરથી નિયત સમયના અંતે શું જાણી શકાય છે? તો રોકડ સિલક જાણી શકાય છે. બીજો પ્રશ્ન, જો બેંક ચાર્જીસની રકમ વેપારી ખાતે નોંધે તો બેંક ઓવરડ્રાફ્ટની બાકીમાં શું થાય? ઓપ્શન નંબર બી, વધારો થાય. ત્રીજો પ્રશ્ન, 10,000નો માલ ખરીદ્યો. આ વ્યવહાર કઈ પેટા નોંધમાં નોંધવામાં આવશે? ઓપ્શન નંબર ડી, રોકડ મેળ. ચોથો પ્રશ્ન, 3 ખાનાવાળો રોકડ મેળ વેપારી રાખતો હોય ત્યારે ખાતા વહીમાં કયા ખાતા રાખવામાં આવતા નથી? ઓપ્શન નંબર સી, રોકડ અને બેંકના ખાતા. પ્રશ્ન નંબર 5, પેટા રોકડમાં કયા પ્રકારના ખાના પાડવામાં આવે છે? ઓપ્શન નંબર ડી, આવક ખર્ચ પ્રકારના ખાના પાડવામાં આવે છે. ભાગ 1, પ્રકરણ નંબર 8. પહેલો પ્રશ્ન, કોનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સ્વરૂપના વ્યવહારોમાં કરવામાં આવે છે? બી, ખાસ આમ નોંધનો. બીજો પ્રશ્ન, મિલકતના ઉધાર વેચાણ સમયે થયેલ નફાની નોંધ ક્યાં થશે? એ, ખાસ આમ નોંધમાં.
ઉપાડ ખાતું વર્ષાંતે કયા ખાતે ફેરબદલી કરવામાં આવશે? એ મૂડી ખાતે. ચોથો પ્રશ્ન, દેવાદાર નાદાર જાહેર થતા પડેલ ખાલખાદ કઈ પેટા નોંધમાં નોંધાશે? ડી ખાસ આમ નોંધમાં. પ્રશ્ન 5, નવા ખરીદેલા યંત્રને ગોઠવવાની મજૂરીના ₹1000 મજૂરી ખાતે ઉધાર્યા. ભૂલ સુધરતા કયા ખાતાને અસર થશે? એ મજૂરી ખાતે અને યંત્ર ખાતે. ભાગ 1 પ્રકરણ નંબર 10. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે? ઓપ્શન નંબર સી ખાતાવહી પછી કરવામાં આવે છે. બીજો પ્રશ્ન, હિસાબોની ગાણિતિક ચકાસણી માટે શું તૈયાર કરવામાં આવે છે? સી કાચું સરવૈયું. ત્રીજો પ્રશ્ન, કાચું સરવૈયું ન મળે ત્યારે કામચલાઉ કયા ખાતા દ્વારા મેળવી લેવામાં આવે છે? બી ઉપલક ખાતા દ્વારા. ચોથો પ્રશ્ન, કાચા સરવૈયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે? એ વાર્ષિક હિસાબો. પાંચમો પ્રશ્ન, કાચું સરવૈયું કઈ રીતે તૈયાર કરી શકાય છે? ઓપ્શન નંબર ડી એ અથવા બી. મતલબ કાચું સરવૈયું બે રીતે તૈયાર કરી શકાય છે. આ 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે. કઈ બે રીતો? ફક્ત પત્રકના સ્વરૂપે અથવા તો ફક્ત ખાતાના સ્વરૂપે. ભાગ 1 પ્રકરણ નંબર 11. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે જમા બાકી થાય. ઓકે. બીજો પ્રશ્ન, બેંક સિલક મેળ બનાવવાથી ભૂલો જાણી શકાય છે. ત્રીજો પ્રશ્ન, બેંકમાં ₹10,000 ભર્યા, આ વ્યવહારથી ખાલી જગ્યા થાય. બેંક સિલક વધે છે. ચોથો પ્રશ્ન, દેવા પેટે લેણદારને ચેક આપવાથી ખાલી જગ્યા થાય. તો કે બેંક ઓવરડ્રાફ્ટ વધે છે. પાંચમો પ્રશ્ન, બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે શું? તો કે પાસબુક. ભાગ 2 પ્રકરણ નંબર 1. હિસાબી ભૂલો સુધારવા કયા ચોપડામાં ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે? સી ખાસ આમ નોંધમાં લખવી પડે છે. બીજો પ્રશ્ન, ઉપલક ખાતાની ઉધાર બાકી વાર્ષિક હિસાબમાં ક્યાં દર્શાવશો? ડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્રીજો પ્રશ્ન, ₹30,000નું ફર્નિચર નવરંગ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. ઓકે, તો આ વ્યવહાર જમા નોંધમાં લીધેલ છે. આ કયા પ્રકારની ભૂલ છે? તો કે ડી મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ છે. ચોથો પ્રશ્ન, નીચેની ભૂલોમાંથી કાચા સરવૈયાને અસર કરતી ભૂલ કઈ છે? તો કે ખતવણીની ભૂલ. પાંચમો પ્રશ્ન, ભૂલમાં મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે નોંધવામાં આવે તો કઈ ભૂલ ગણાય છે? ઓપ્શન નંબર બી સિદ્ધાંતની ભૂલ. ભાગ 2 પ્રકરણ નંબર 3. જોગવાઈ ખાલી જગ્યામાંથી ઊભી કરવામાં આવે છે. તો કે એ નફા નુકસાન ખાતામાંથી. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી. ગુપ્ત અનામત. ત્રીજો પ્રશ્ન, કયું અનામત મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે? ઓપ્શન નંબર સી મૂડી અનામત. દેવાની વધુ જોગવાઈ કરવાથી કયું અનામત ઊભું થાય છે? ગુપ્ત અનામત. પાંચમો પ્રશ્ન, ધંધાની કોઈ નિશ્ચિત જવાબદારી ચૂકવવા કયું અનામત ઊભું કરવામાં આવે છે? સી વિશિષ્ટ અનામત. ભાગ 2 પ્રકરણ નંબર 6. મૂડી પાકા સરવૈયામાં દેવા તરીકે કયા ખ્યાલ મુજબ દર્શાવાય છે? સી ચાલુ પેઢીના. બીજો પ્રશ્ન, ઘસારો ગણવાની પદ્ધતિ વર્ષો-વર્ષ એક સરખી રાખવી જોઈએ. કયા ખ્યાલ મુજબ? એક સૂત્રતાના ખ્યાલ મુજબ એ ગણવાની પદ્ધતિ વર્ષો-વર્ષ એક સરખી રાખવી જોઈએ. ત્રીજો પ્રશ્ન, કયા ખ્યાલ મુજબ માલનું ઉધાર વેચાણ હિસાબી ચોપડે નોંધાય છે? સંપાદનના ખ્યાલ મુજબ. ચોથો પ્રશ્ન, આખર સ્ટોકનું મૂલ્યાંકન ચોપડે કિંમત કે બજાર કિંમત પૈકી ઓછી કિંમતે થાય છે. આ કયા સિદ્ધાંત મુજબ? બી રૂઢિચુસ્તના સિદ્ધાંત મુજબ. પાંચમો પ્રશ્ન, કોઈપણ હિસાબી વ્યવહારના સમર્થન માટે વાઉચર કે દસ્તાવેજી પુરાવો જરૂરી છે. કયા ખ્યાલ મુજબ? હેતુલક્ષીતાના ખ્યાલ મુજબ. ભાગ 2 પ્રકરણ નંબર 7. પહેલો, ICAI દ્વારા ASBની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1977માં. આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ IASC ની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? એ 1973માં. ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ IASB આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો બનાવવાની જવાબદારી ક્યારથી સ્વીકારી છે? ઓપ્શન નંબર બી 1/4/2001થી. ચોથો પ્રશ્ન, કોના મત મુજબ હિસાબી ધોરણો એ રિવાજ, કાયદા અને વ્યવસાયિક સંસ્થા દ્વારા હિસાબનીશ પદ પર લાદવામાં આવતો નીતિ વિષયક ધારો છે? એ કોલ્હલ. પાંચમો પ્રશ્ન, ભારતમાં કોણે તારીખ 16/2/2015 તથા ના રોજ 1/4/2015થી અમલમાં આવે તે કંપનીઝ હિસાબી ધોરણો નિયમો 2015 બહાર પાડેલ છે? બી મધ્યસ્થ સરકારે.
ભાગ 2 ચેપ્ટર નંબર 8 પહેલો પ્રશ્ન દેશી નામાના મૂળ ચોપડા કે પ્રાથમિક ચોપડા તરીકે કયા ચોપડાને ઓળખવામાં આવે છે? ડી રોજમેડ. દેશી નામા પદ્ધતિમાં હિસાબી ચોપડા કઈ ભાષામાં લખવામાં આવે છે? ડી પ્રાદેશિક ભાષામાં. વેપાર દરમિયાન કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ થઈ હોય અને કોઈ કારણ કે વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું હોય તો લેવડ દેવડની નોંધ કયા ખાતે થાય છે? બી શ્રી શાહ ખાતે. ધંધાના કોઈ લેણદારને ચૂકવવાની રકમ કોઈ વ્યક્તિ કે આંગડિયા દ્વારા મોકલવામાં આવે ત્યારે તે રકમ લેણદારને બદલે કયા ખાતા ઉધાર આપવામાં આવે છે? એ શ્રી ભથ્થુ ખાતું. પાંચમો પ્રશ્ન દેશી નામા પદ્ધતિમાં સરવૈયાનું સ્વરૂપ કોના જેવું હોય છે? એ ઉતારા જેવું હોય છે. ભાગ 2 પ્રકરણ નંબર 10 એક નોંધી પદ્ધતિએ હિસાબો રાખવામાં આવ્યા હોય ત્યારે નફો કે ખોટ શોધવા માટે મુખ્યત્વે કેટલી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? એ 2 પદ્ધતિઓનો. બેંક વીમા કંપનીઓ કઈ હિસાબી પદ્ધતિને માન્ય રાખતી નથી? એ એક નોંધી પદ્ધતિ. સ્થિતિદર્શક પત્રક કોના જેવું છે? ડી પાકા સરવૈયા જેવું. એક નોંધી પદ્ધતિને ખાલી જગ્યા પણ કહે છે. બી અપૂર્ણ માહિતી પરથી હિસાબોની પદ્ધતિ. પાંચમો પ્રશ્ન મૂડીની સરખામણીની રીતમાં મૂડી શોધવા માટે શું બનાવવામાં આવે છે? બી સ્થિતિદર્શક પત્ર. ભાગ 2 પ્રકરણ નંબર 11 લાસ્ટ ચેપ્ટર એમસીક્યુ માટે. કીબોર્ડ, મોનિટર, માઉસ, પેનડ્રાઈવ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? તો કે એ હાર્ડવેરમાં થાય છે. બીજો પ્રશ્ન સિસ્ટમ એનાલિસ્ટનો સમાવેશ ક્યાં થાય છે? સી હ્યુમનવેરમાં. ત્રીજો પ્રશ્ન હિસાબી માહિતી પદ્ધતિને એટલે કે એઆઈએસ દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી કોના માટે ખૂબ જ મહત્વની હોય છે? એ સંચાલકો માટે. ચોથો પ્રશ્ન આઉટપુટ ડિવાઇસમાં કોનો સમાવેશ થાય છે? ડી મોનિટરનો. પાંચમો પ્રશ્ન ખાલી જગ્યા એ એવી સૂચનાઓનો સમૂહ છે કે જેના દ્વારા ઉપયોગકર્તા કે યંત્ર દ્વારા જરૂરી વિશિષ્ટ કાર્યો થઈ શકે છે. ઓપ્શન નંબર એ સોફ્ટવેર. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ટેક કેર.